હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરતા હોય છે, જેના કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વૈદિક હોળીમાં લાકડાની જગ્યાએ ગૌના ગોબરનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવે છે. 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60,000 કિલોગ્રામ જેટલી ઘઉં કાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવે છે. ગોબર સ્ટીક લેવા આવનાર ધર્મેશભાઈ ગામીએ જણાવ્યું કે વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે. પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વૈદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજુ આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકાશે. દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોવાથી અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે આ લોકો આ સ્ટીક ખરીદે અને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડવામાં આવેલ ગાયોની પણ આ ખરીદીથી મદદ થઈ શકશે. પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરવામાં આવે છે. આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ લેવામાં આવે છે અને આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ 10,500 ગાયના છાણમાંથી ગૌકાશ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને આ જ કારણ છે કે 60 ટન આ સ્ટીક તૈયાર કરવામાં આવી રહી છે, જે માત્ર સુરત જ નહીં ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલવામાં આવી રહી છે. લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે 50 રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ, પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા થાય છે, જેથી આર્થિક રીતે પણ આ સસ્તી હોય છે અને જેનો આના ફાયદાથી પર્યાવરણને પણ બચાવી શકાય છે. જે રીતે હોળીનો તહેવાર આવી રહ્યો છે, હોળીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તો લોકો હવે જે વૈદિક હોળી પ્રગટાવવા તરફ વળી રહ્યા છે અને કહેવાય છે કે વૈદિક હોળી પ્રગટાવવાથી પ્રદૂષણને પણ નુકસાન થતું નથી. તો આપણે એ બાબતે જાણીએ કે જે વૈદિક હોળીનું શું મહત્વ છે અને જે લાકડા અને પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય છે. જી આપણું નામ? અતુલ વરસ, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ. જી, જે રીતે અહીં વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે, શું છે? વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલું છાણા અને ગોબર સ્ટીક જે આપ જોઈ રહ્યા છો તેનો ઉપયોગ. સૌથી વધારે અગત્યનું એ છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એના જે સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે વાયરસ પેદા થાય છે, તો એ જો વાયરસનો આપણે નાશ કરવો હશે તો આપણા જે જૂના ઋષિઓ કે જે ખરેખર સાયન્ટિસ્ટ હતા તો એને ધર્મ સાથે જોડ્યું, તો આ જેટલું આપણે ગાયના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીકનો ઉપયોગ કરીશું એટલું એ વાયરસ નાશ પામશે અને વાતાવરણ શુદ્ધ થશે. બીજું, જેટલું આપણે લાકડાનો વધારે ઉપયોગ કરીશું એટલે આપણે જંગલો કપાતા બચાવશું, કારણ કે જંગલોને ઉગાડવા એટલા સહેલા નથી, વર્ષો લાગે છે ત્યારે જંગલો બને છે, તો એ બને આપણે જંગલો કપાતા બચાવશું. ભાવની રીતે વાત કરીએ તો આપણે ગોબર સ્ટીકનો ભાવ છે 20 થી 25 રૂપિયા કિલો, એની સામે લાકડાનો જે ભાવ છે તો 45 થી 50 રૂપિયા કિલો છે. અને સૌથી વધારે તો આપણે ગાયના છાણમાંથી બનાવેલ જેટલો પણ આ ગોબર સ્ટીકનો ઉપયોગ કરીશું તો એ બને આપણે પાંજરાપોળોને અને ગૌશાળાઓને આપણે એને સ્વાવલંબન બનવા માટે, એને આગળ વધવા માટે એ બને આપણે ઇનડાયરેક્ટ એને આગળ વધવા માટે મદદ કરી શકે છે. જી, અહીં જે હોળી પ્રગટાવવા માટે કેટલા ટન ગાયની સ્ટીક ગોબરની સ્ટીક મંગાવવામાં? અમારી પાસે 11,500 થી વધારે પશુઓ છે સુરત પાંજરાપોળમાં 4 શાખાઓમાં, અને જનરલી દિવાળી પછીથી અમે આ ગાયના છાણમાંથી ગોબર સ્ટીક બનાવવાનું શરૂ કરી રહીએ છીએ. આ વખતે લગભગ 15 થી 20 ટન ઓલરેડી ઓર્ડર પણ આવી ગયા છે અને ડિલિવરી ચાલુ જ છે એની. હજુ બીજી 10 થી 15 ટન બનવાનો એનો તમારે ચાન્સ છે. જી, જે હોળીનો પર્વ આવી રહ્યો છે તો સુરતમાં હોળી હવે વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો જે લાકડાને બદલે હવે ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકનો ઉપયોગ કરી રહ્યા છે, તો આ સ્ટીકમાં અને લાકડામાં જે પ્રગટાવેલ હોળીમાં કેટલો ફરક છે અને આનાથી શું ફાયદો છે તે બાબતે આપણે જાણીશું. આપણી સાથે ધર્મેશભાઈ ગામી છે, એમની પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે. જી ધર્મેશભાઈ. પહેલા અમે લાકડાની હોળીનું પ્રાગટ્ય કરતા, પરંતુ પાંજરાપોળે જ્યારથી ગોબર સ્ટીક બનાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી અમે પણ ગોબર સ્ટીકની હોળીનું પ્રાગટ્ય કરીએ છીએ, જેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે સીધું પર્યાવરણની રક્ષા થાય. ગાયોનું જતન કરવું હોય તો સીધું એનાથી જતન થાય અને જંગલો ના કપાય. જંગલો નહીં કપાય તો પર્યાવરણ બચશે, પર્યાવરણ બચશે તો ઓલ ઓવર દુનિયાની તમામ જે જીવજંતુ છે એને ફાયદો થશે. અને ગાયને તો આપણે માતા માનીએ છીએ, તો હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે. વર્ષો પહેલા જે આપણે પારંપરિક જે રીતના ગાયના ઉપલા અને છાણનો ઉપયોગ કરીને હોળીનું પ્રાગટ્ય કરતા, એ જ પ્રમાણે શહેરોમાં જે લાકડાનું પ્રમાણ વધ્યું હતું એટલે પાછું હવે ગોબર સ્ટીકનો વધુ ઉપયોગ શહેરોમાં થાય એવું મારું તમામને આહવાન છે. હું તમામ લોકોને એક જ કહેવા માંગુ છું કે આપણે બધા હોળીનું પ્રાગટ્ય ગોબર સ્ટીકની હોળીનું પ્રાગટ્ય કરીને કરીએ, જેનાથી સીધી ગાયની રક્ષા થાય, પર્યાવરણની રક્ષા થાય. આટલો જ તમામને મારો આગ્રહ છે. અમે તો લાકડાને ત્યજ્યા છે અને ગોબર સ્ટીકને અપનાવી છે, તો આપ બધા પણ એ જ વસ્તુ કરો એવી અપેક્ષા.
જે ગોબરની સ્ટીક જે છે તે જે પર્યાવરણ માટે પણ ખૂબ જ ઉપયોગી કહેવાય છે. તો જે લાકડાનું જે પ્રદૂષણ થાય છે અને ગોબર સ્ટીકમાંથી જે ધુમાડો એમાં ફરક શું? ઘણો બધો ફરક છે. આ જે પ્રાગટ્ય થશે એમાં આપણી આંખને બિલકુલ બળતરા નહીં થાય, અને લાકડાનો જ્યારે પણ ધુમાડો થાય તો આંખની બળતરા થાય અને ખૂબ મોટું પર્યાવરણને પણ નુકસાન થાય. હું માનું છું ત્યાં સુધી આમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા ખૂબ ઓછી હોય છે અને લાકડામાં ફૂલ વધુ હોય છે, જેના કારણે નુકસાન થાય સીધું પર્યાવરણને. આમ તો જંગલો કપાય છે એ જ મોટામાં મોટું નુકસાન છે. આપણે જ્યારે ગાયો તરફ વળીએ, ગાયોને બચાવવાના પ્રયત્નો આટલા બધા કરીએ છીએ, ગાય બચશે તો ધરતી પરની બધી જ વસ્તુ બચશે. એટલે ગાયોની રક્ષા કરવી હોય, જતન કરવી હોય, પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવી હોય તો ગોબર સ્ટીકની હોળીનું આપણે બધા પ્રાગટ્ય કરીએ એવી હું અપેક્ષા રાખું છું. જી, આપણે જે રીતે ધર્મેશભાઈ ગામી સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે જે રીતે ગાયના ગોબરમાંથી જે સ્ટીક બનાવવામાં આવે છે અને તેની જે હોળી પ્રગટાવવામાં આવે છે એ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો જે ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીકથી જે હોળી પ્રગટાવાય છે તેની સામે જે લાકડાથી જે હોળી પ્રગટાવાય છે તેમાં ઘણો જ ફરક આવે છે. લાકડાથી જે લોકોને આંખમાં બળતરા થવાની પણ સમસ્યા થાય છે, જ્યારે ગોબરની સ્ટીક દ્વારા જે હોળી પ્રગટાવવામાં આવે છે તેનાથી આંખને પણ નુકસાન થતું નથી, તેમજ સાથે પર્યાવરણને પણ બચાવી શકાય છે. તેથી ગાયના ગોબરની સ્ટીકમાંથી જે હોળી પ્રગટાવવામાં આવે છે તેના અનેક ફાયદા આપણે ધર્મેશભાઈ પાસેથી જાણ્યા. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.